નિવૃત્ત સરકારી શિક્ષિકા મુસ્લિમ ધર્મમાં જન્મેલા વોરામદીનાબેનની હિન્દુ ધર્મ પ્રત્યે અખૂટ શ્રદ્ધા. આંબલેસન સ્ટેશન માઈમંડળ તરફથી ગાયો માટે 3 મણ ઘઉંના લોટની રોટલીઓ બનાવાઈ. છેલ્લા 17 વર્ષથી મહિલા માઈમંડળ ચલાવતા વોરામદીનાબેન મુસ્લિમ સમાજના દીકરી છે. છેલ્લા ઘણા વર્ષોથી મુસ્લિમ ધર્મ છોડી હિન્દુ ધર્મના ઉપાસક બની મહિલા માઈમંડળની રચના કરી રાધા કૃષ્ણના ભજનોની અન્ય માઈ મંડળની બહેનોને સાથે રાખી ગરબાની રમઝટ બોલાવે છે. તેમજ કોરોનાના કપરા સમયમાં તેમજ કુદરતી આપત્તિ સમયે પીડિતગ્રસ્ત લોકોને માઈ મંડળ દ્વારા બનતી તમામ સહાયો કરાય છે. મહિલા માઈ મંડળનું નેતૃત્વ તેમજ કાર્યશૈલી જોઈ જોડાણ ગામના દાતા ગોવિંદભાઈ દ્વારા 60 kg ઘઉંના લોટની રોટલીઓ તેમજ ઘી ગોળ સાથે ગાયોને ખવડાવવા માટે મહિલા મંડળ દ્વારા પુણ્યનું કામ સોંપવામાં આવ્યું હતું, જે કારણે મહિલા માઈ મંડળ દ્વારા આજે પૂર્ણ કરવામાં આવ્યું. હું શ્રી વોરામદીનાબેન સુલેમાનભાઈ ઓબલેસન સ્ટેશન આજથી 15-17 વર્ષથી હું માઈ મહિલા મંડળ આનંદ ગરબાનું મંડળ ચલાવું છું. 17 વર્ષથી આ પ્રોગ્રામો કરું છું. આજનો મારો આ પ્રોગ્રામ છે એ ગાયો માટે ગોવિંદભાઈ જે જોરડંગના વતની છે અને એમના કહેવાથી એમના સૌજન્યથી ગાયો માટે ઘી ગોળ અને રોટલી તો આશરે 60 કિલો ઘઉં અમે દળાવ્યા હતા અને મારા મંડળની બધી બહેનો 60 કિલો ઘઉંની રોટલીઓ સવારે 10 વાગ્યાથી બનાવવાની શરૂ કરી તો 4 વાગ્યા તો હજુ 2-3 કિલો લોટ બાકી છે. તો એ બધી બહેનો સેવામાં હાજર છે અને અધિક મહિનો હોવાથી આ પૂર્ણ પુરુષોત્તમ માસ નિમિત્તે આ ગોળ ઘી અને રોટલી ગાયોને ખવડાવવા માટે અમારી બધી બહેનોએ બનાવી છે. સેવાનું કાર્ય ઉત્તમ. તરત જ અમારી બહેનો હું જ્યારે કહું ત્યારે હાજર થઈ જાય અને એ આવી જાય. આજે આખા દિવસનું યોગદાન આપી અને બધી બહેનો સત્વરે આ સેવા કાર્ય કરે છે. એ મારી બહેનોને પણ હું અભિનંદન આપું છું અને મારું મંડળ ગમે ત્યારે સેવાનું કાર્ય હોય તો તત્પર હોય છે. હું ઉત્તરાયણ ઉપર કૂતરાના લાડવા કરીએ, ગાયોને પૂળા નાખીએ, કોઈ બીમાર વ્યક્તિ હોય તો પણ અમે કાર્ય કરીએ, કોઈ ગરીબ હોય તો પણ એની બેન દીકરીના લગ્ન હોય તો પણ અમે તરત સત્વરે તૈયાર થઈએ. કોઈ પણ સારું કાર્ય હોય તો મારું મંડળ અડધી રાતે તૈયાર હોય અને મારા મંડળની બહેનો મારા કરતાં પણ વધારે ઉત્સાહી છે અને તેઓ મારા કહેવાથી રાતે હું કહું તો એ રાતે હાજર થઈ જાય. કોઈ દિવસ મને એમને ના કહી નથી અને અત્યારે સરસ મજાના ભગવાનના ગીતો ગાતા ગાતા એ રોટલીઓ બનાવે છે અને એ રોટલીનો સ્વાદ જે ગાય માતા ખાશે તો ખરેખર અમારો આ પૂર્ણ પુરુષોત્તમ અધિક માસ સફળ થશે. અને એ નિમિત્તે જે અમે આ ગાયના માટે રોટલી બનાવી ગોળ ઘી અને રોટલી ખવડાવીશું એ જોઈણકના ગોવિંદભાઈ પટેલનો પણ હું ખૂબ આભાર માનું છું કે અમને આ કહ્યું અને આ અનુદાન અમને આપ્યું. એમને પણ હું ખૂબ આભાર માનું છું. મારી બહેનોનો પણ ખૂબ આભાર માનું છું. અને આવું કોઈ પણ કાર્ય હોય તો મારું મંડળ સત્વરે તૈયાર હોય છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ રોટલી અને ગોળ અમે લીંચ પોજરાપોળ ત્યાં જઈશું અને અમારા હાથે જ ગાયોને અમે ખવડાવીશું. 5 વાગે અમે મેટાડોર કરી અને બધી બહેનો અમે ત્યાં લીંચ માજન પોજરાપોળ છે એ પોજરાપોળમાં જવાના અને દરેક બહેનો જાતે જ ગોળ અને રોટલી ખવડાવશે. ના, અમને કોઈ બહાર આમંત્રણ આપે તો અમે બહાર જવા માટે પણ અમે તૈયાર હોઈએ છીએ.